સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 13 આરોપીની ધરપકડ। આ કેસમાં કુલ 12 લોકો ઝડપાયા, જેમાંથી 8 કર્મચારી આરબીએલના કર્મચારી છે। હવે આ કેસમાં 11 અકાઉન્ટ હોલ્ડર અને 2 બોગસ દુકાન ઊભી કરનારા ઝડપાયા। આ સાયબર ફ્રોડ કેસમાં 55 બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો। તમામ લોકોની તપાસ કરતા મોટા ભાગના લોકો પાસેથી છેતરપિંડીથી ડોક્યુમેન્ટ્સ લઈ ખાતા ખોલાવ્યા હોવાનું સામે આવ્યું। આરોપી લોકોને લોન અપાવવાના બહાને તેમના ડોક્યુમેન્ટ લઈ બેંક ખાતા ખોલાવતા હતા, તો બીજી તરફ 11 લોકો એવા હતા કે જેને 50,000 રૂપિયાથી લઈ 2 લાખ કમિશન લઈ પોતાના ખાતા ઉધાર આપ્યા હતા। अन्य 2 લોકો ખોટા જીએસટી નંબર અને પોતાની ઓફિસ પર ખોટા બેનર્સ લગાવી બેંક વિઝિટ મંજૂરી કરતા હતા। આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબાના હોવાનું સામે આવ્યું। जो लोगों ने गलत एक जीएसटी नंबर के आधार पे गलत ऑफिसेस क्रिएट किया, उन ऑफिस का एड्रेस दिखा के अकाउंट खुलवाने में बार अकाउंट खुलवाने में मदद करते थे। कुल 13 आरोपियों कल पकड़े गए हैं जो है, और अभी ये चूँकि मलेशिया, क्यूबा, दुबई में सब कुछ हमारे जो क्रिमिनल्स बैठे हुए हैं जिस गुने में हमारा शामिल है, उनके लिए भी हमारा प्रयास चल रहा है। और बाकी जो कुछ गुनहगार हैं जिनको जो दुबई में जिनकी हाजिरी है, उनको पकड़ने का भी पुलिस अपनी कामगिरी कर रही है। LOC वगैरह इशू कर दिए गए हैं।